ધૂળેટી તો તમે છે ને જોઈ જ નથી. આટાણના છોકરા છે ને ધૂળેટીનું નામ લેવાનું જ નહીં. બાકી અમે જે ધૂળેટી જોઈ ને, અમે મિત્રો ધૂળેટી રમતા ને, ધૂળેટી આવે ને મોર તો ભાઈ 15 થી 20 દી છે ને પ્લાનિંગ હાલતું હોય. કેસુડા જોયા છે? કેસુડા ભાઈ વીણીને ઉકવતા ને પછી એનો ભાઈ જે કલર બનાવતા ને પછી અમે રમતા. હજી એક બીજી વાત કહી દઉં, અમે તો અટાણે છે ને ખાલી ઓલા ઈટુના કલર જ વાપરો. બાકી અમે તો છે ને રમતા ને સીધું મશીન નું છે ને ઓઇલ જ ઉપાડી આવતું ને રમતા. એવું ભાઈ રમી લઈએ ને તાવથી ભાઈ બીજે જે બપોર સુધી નદી નાઈ ને તાવથી ભાઈ એને જવાનું નામ ન લે. ભાઈ કોણ ભાઈ આ મશીન ના છે ને ઓઇલ થી રમેલા ને તાવડી તો ખાસ અમે વાપરેલી છે, એનો મૈસ જ વાપરતા. ઈ કલર અમે રમતા ને એ ભાઈ એવો કલર આ છે ને ધૂળનો ને એવો કલર બનતો જ નહીં. પણ અટાણે છે ને અલગ પ્રકારનું છે જે અમે રમેલા છે ને જે અમારા ઉંમરના લોકો એને પૂછીને ખાસ અનુભવ હોય છે. એ જ ભાઈ છે ને કમેન્ટ કરશે કે કેસુડાનું ભાઈ છે ને મશીનનું તાવડીનું ભાઈ વાપરેલા હોય એના માટે આજ ભાઈ છે ને લાઈક તો તમે કરવાના જ છો, કેમ કે જૂનવાણી વાત છે ભાઈ એ મગજમાં હોય ભાઈ ન જાય. કમેન્ટ કરી દેજો ને ફોલો મારી દેજો ભાઈ. આ ધૂળેટી ભાઈ છે ને રંગીન હોવી જોઈએ.